ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ગઢડાથી। ગઢડામાં કોર્ટ ખાતે લોક અદાલત સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ગઢડા કાનૂની સેવા સમિતિ દ્વારા એડિશનલ જ્યુડિશિયલ કોર્ટ ખાતે પહેલીવાર લોક અદાલતના પ્રસંગે રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં લોક અદાલતની કામગીરી સાથે નાગરિકોમાં સમાજ સેવાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય હતો। રક્તદાન શિબિરનો આરંભ ખાસ મહેમાનો અને કોર્ટના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। આ અવસરે કોર્ટના ન્યાયાધીશશ્રીઓએ રક્તદાનના સામાજિક મહત્વ વિશે જણાવ્યું અને લોકોમાં રક્તદાન કરવા પ્રેરણા જગાવી। કાર્યક્રમમાં અનેક વકીલ મંડળના સભ્યો, કોર્ટના કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। શિબિર દરમિયાન અનેક રક્તદાતાઓએ રક્તદાન કર્યું, જે નજીકની રક્ત બેંકમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું। આ રક્તદાન વિવિધ દર્દીઓ માટે જીવદાયી સાબિત થશે। આ કાર્યક્રમ દ્વારા કોર્ટ અને નાગરિકો વચ્ચે સંબંધો વધુ મજબૂત થયા છે અને સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃતિ પેદા થઈ છે। લોક અદાલતમાં કાયદાકીય મસમોટા કિસ્સાઓનું સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો અને તેનો લાભ અનેક નાગરિકોને મળ્યો। કોર્ટ દ્વારા આવા કાર્યક્રમો નિયમિત રીતે યોજવામાં આવે તેવી લોકોને આશા છે, કારણ કે તે ન્યાય પ્રત્યેની નાગરિકોની અપેક્ષાઓને પૂર્ણ કરે છે અને સમૂહમાં સામાજિક સકારાત્મક ઊભી કરે છે। કાનૂની સેવા સમિતિ દ્વારા આવનાર સમયમાં કાર્યક્રમો યોજી નાગરિકોમાં કાયદા પ્રત્યેની જાગૃતિ અને સેવાભાવ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે। ગઢડાના વકીલો, પ્રતિષ્ઠિત લોકોએ કર્યું રક્તદાન। લોક અદાલતમાં કોર્ટ દ્વારા ન્યાય તો થતો હોય છે, પરંતુ લોકોને કેવી રીતે મદદરૂપ થવાય તેથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। ન્યૂઝ9 ગુજરાતી, ગઢડા। આજ રોજ 14/12/24 રોજ લોક અદાલત છે, જેમાં ગઢડા કોર્ટ ખાતે અમે લોકોએ આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। દરેક લોક અદાલતમાં કોર્ટ જે છે એ કેસનો નિકાલ કરતી હોય છે, પણ સાથે સાથે અમે આજે એવો વિચાર કર્યો કે માનવતાના ધોરણે એક ઉત્સવ જેવું કરીએ કે જેના અંદર લોકોને અમે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ। એ વિચારધારા છે અમે કણ સાહેબ જોડે અમે મળીને આજ રોજ કોર્ટમાં રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે, જેમાં પોલીસ જે છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, અન્ય ડૉક્ટર્સ છે, એ બધા હાજર થયા છે અને આને અમે એક સફળ જે છે ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ। અને સાથે અમે જે કેસનો જે નિકાલ કરી રહ્યા છીએ એ તો અમે કરવાના જ છીએ અને કરી જ રહ્યા છીએ, પણ સાથે જે લોકોને મદદરૂપ થઈએ એ હેતુથી આજે રક્તદાનનું જે છે એ આયોજન કર્યું છે, શિબિરનું આયોજન કર્યું છે, બ્લડ કેમ્પનું। ચેતનભાઈ ત્રિવેદી, ગઢડા બાર એસોસિએશન પ્રેસિડેન્ટ। ચેતનભાઈ, ગઢડા કોર્ટની અંદર આજે લોક અદાલતનું આયોજન છે, કેવા કેવા પ્રકારના કેસોનું સમાધાન થવાનું છે, કેટલા લોકોએ અંદાજે ભાગ લેવાના છે? આમાં અંદાજે 400 થી 500 કેસો જે રાખવામાં આવેલ છે લોક અદાલતમાં, જેમાં ઘરેલું હિંસા, ચેક રિટર્નના કેસો, બેંકોના, પીજીવીસીએલના, દીવાની કેસો, સમગ્ર કેસો, પ્રોહિબિશનના કેસો, સમગ્ર કેસો રાખવામાં આવેલ છે અને ઘણા બધા કેસોની અંદર સમાધાન કરી વલણથી આ કેસો પૂરા થઈ રહ્યા છે। ખાસ કરીને કોર્ટની અંદર પ્રથમવાર રક્તદાન કેમ્પનું આયોજન, હા, ઘણા સમયે લોક અદાલતની સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ રક્તદાન શિબિરમાં અસંખ્ય લોકો પોતાનું રક્ત આપીને એક દાન અને પુણ્ય કરી રહ્યા છે। ન્યાયાધીશ સાહેબે પણ રક્ત આપ્યું છે, હા, લોકોએ પણ રક્ત આપ્યું છે। અમારા ઇન્ચાર્જ વાસુ સાહેબે પણ રક્ત આપેલું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પણ રક્ત આપવામાં આવેલ છે અને અસંખ્ય જે લોક અદાલતમાં આવી રહેલા છે તે લોકો પણ લોહી આપી રહ્યા છે અને એક પુણ્યનું કામ કરી રહ્યા છે।